નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો હાલ વડોદરાની અંદર પ્રથમવાર આવી રહ્યું છે રોયલ મેલો, જેની અંદર વડોદરા સંસ્કારી નગરીના લોકોને જોવા મળશે અદ્ભુત નજારો, જેમાં જંગલ વેલી, જે વડોદરામાં પ્રથમવાર એવો એક મેળો આવી રહ્યો છે જે વડોદરા સંસ્કારી નગરીની અંદર, જેમાં તમને જંગલ વેલી એટલે એક અદ્ભુત પ્રકારનું એ લોકો દ્વારા એક નજારો તૈયાર કરવામાં આવ્યો છે, જે વડોદરા સંસ્કારી નગરી માટે ખૂબ અદ્ભુત નજારો છે। પહેલાં તો જોઈશું કે જે રીતના મેળો સ્ટાર્ટ થાય છે એ પ્રકારે જ સ્ટાર્ટિંગમાં જ જે કહેવાય છે વિઘ્નહર્તા એવા ગણપતિ બાપાની મૂર્તિ મૂકી છે, જે બી ખૂબ સરસ નજારો છે, જેના એક દ્રશ્યો દેખાઈ રહ્યા છે। એની બાજુમાં જતાં જ મેળાની અંદર તમે જોઈ શકશો કે જે પ્રકારની થીમ એ લોકોએ ગોઠવણ કરવામાં આવી છે, જે પ્રકારે એ લોકોએ પોસ્ટરો મારવામાં આવેલા છે, જે પ્રકારે એમને જે રીતનું ડેકોરેશન કરવામાં આવ્યું છે, જે રીતના થીમ ગોઠવવામાં આવી છે, એના અમે તમને નજારા બતાવી રહ્યા છે। જંગલ વેલી શું છે એના દ્રશ્યો તમે આવશો મેળામાં જોવા તો તમને ખ્યાલ આવશે। જે પ્રકારના એ લોકોએ દ્રશ્યો કરવામાં આવ્યા છે ખૂબ અલગ પ્રકારના છે, જે ખરેખર વડોદરા સંસ્કારી નગરીને પ્રથમવાર જેના નજારાની શરૂઆત થઈ રહી છે। તમે જોઈ શકશો કે જંગલ વેલી એટલે શું છે। જંગલ વેલીના જે દ્રશ્યો છે તમે જોઈ શકશો કે અદ્ભુત નજારો છે, જે પ્રકારના દ્રશ્યો કરવામાં આવેલા છે, જે પ્રકારની એ લોકોએ થીમ ગોઠવણ કરવામાં આવી છે। થીમની અંદર તમે જોશો કે એક પ્રકારનું ઝરણો તૈયાર કરવામાં આવ્યો છે, જે વડોદરામાં પ્રથમવાર આ પ્રકારની કંઈક થીમ લઈને આવ્યા છે અને આ પ્રકારનો કંઈક મેળો લઈને આવ્યા છે। મેળાની થીમ જે પ્રકારની છે એ વિશે પણ આપણે એમના જે મેળાના જે સંચાલક છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ હાલ જે થીમ છે પહેલાં તો એ થીમના તમને દ્રશ્યો બતાવી રહ્યા છે કે ખૂબ અદ્ભુત રીતે થીમ તૈયાર કરવામાં આવી છે, જ્યાં એક પ્રકારે પોતાનું કુદરતી પ્રવૃત્તિ અને કુદરતી નજારો જે દ્રશ્યો બતાવવામાં આવ્યા છે, તમે જોઈ શકશો કે દ્રશ્યો ખૂબ સરસ છે। અહીં ઘણા બધા લોકો પણ આવ્યા છે જે મેળાના દ્રશ્યો જોઈ રહ્યા છે। તમે આગળ આવતા જ જોશો કે હજી પણ કુદરતી એક જે ફુવારો છે એ ફુવારો એક ધુમ્મસ ટાઈપ બનાવવામાં આવ્યો છે ને ખૂબ સારી રીતે એક નજારો તૈયાર કરવામાં આવ્યો છે, જેને જોઈને ખરેખર વડોદરાની સંસ્કારી નગરીને ખૂબ એવું લાગશે કે વડોદરામાં પ્રથમવાર આવી રીતના જે દ્રશ્યો જોવામાં આવે છે। આપની સાથે અહીંયા મેળો જોવા આવ્યા છે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। આપનું પ્રથમ તો શું નામ છે ને આપણે ક્યાં મેળામાં આવ્યા છો? હું વિશાલ પટેલ છું, વડોદરાનો એક નાગરિક છું અને હું આ મેળામાં લાલબાગ બ્રિજ પાસે અને નાના ભૂલકાઓ માટે ખૂબ સુંદરનું પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમે જુઓ છો એન્ટ્રન્સમાં જ કેટલું ખૂબ સરસ ડેકોરેશન છે, ફીસીસ છે। એટલે આગળ જોઈએ છે, આગળ બી રીલમાં એમના પ્રોનાઉન્સમાં જોયું છે બધું કે સારું અંદર આપેલું છે, તો બાળકો સાથે આવવામાં અને બાળકોને એક મજા પડે એવી સુંદર જગ્યાનું આયોજન વડોદરામાં કરવામાં આવ્યું છે। વિશાલભાઈ, પહેલી વાત તો કે પ્રથમવાર વડોદરાની અંદર એવું કંઈક કુદરતી વાતાવરણ જેવું એક દ્રશ્યોને એક જંગલ વેલીની થીમ ઊભી કરવામાં આવી છે, કે કેવું લાગી રહ્યું છે? ખૂબ સરસ મજાનું લાગી રહ્યું છે। હું સૌ પ્રથમવાર આવ્યો છું, એટલે હવે જોઈએ છે એન્ટ્રન્સ બહુ જ સુંદર પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, ડેકોરેટ કરવામાં આવ્યું છે। અંદર જોઈએ છે કે કઈ પ્રકારનું હજુ આગળ સરસ ડેકોરેટ કર્યું છે, કઈ રીતનું છે, જે રીતના એ લોકોનું મેનેજમેન્ટ છે, શું કહેશો? મેનેજમેન્ટ સરસ છે। હવે મેનેજમેન્ટનું એટલું ઓળખતો નથી, તો એ પ્રકારે એમની મેનેજમેન્ટ બાબતે હું કંઈ ટિપ્પણી ના કરી શકું, પરંતુ આયોજન ખૂબ સરસ છે। દર્શક મિત્રો, આ એક હતા જે આપણા વડોદરા સંસ્કારી નગરીના એક વ્યક્તિ હતા, જે પોતે આ મેળાનો નિહારણ કરવા આવ્યા હતા અને એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે ખૂબ સરસ છે। હજી આની કરતાં આગળ બી ઘણું બધું છે જે જોવાના આવે છે ને એના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ। તમે જુઓ અદ્ભુત નજારો,
જેને કહેવાય વડોદરામાં પ્રથમવાર આવો નજારો કોઈ વડોદરા સંસ્કારી નગરી જોતી હશે. જે પ્રકારનો નજારો ખરેખર રોયલ મેળા દ્વારા કરવામાં આવ્યો છે ખૂબ સરાહનીય છે. જેમાં તમે જોઈ શકશો કે નજારો એટલે એક કુદરતી ઝરણો બતાવવામાં આવ્યો છે જે ઉપરથી પાણી પડી રહ્યું છે. ખૂબ મજાનું એ લોકોએ થીમ તૈયાર કરી દેવામાં આવી છે અને થીમના તમે નજારા જોઈ શકશો. જે રીતના તમે દ્રશ્યો જુઓ છો કે ખૂબ સરસ રીતે રોયલ મેલો દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. એક જંગલ વેલીનો બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હાલ નજારા સાથે કુદરતે જે અદ્ભુત પક્ષીઓ બનાવ્યા છે એનો પણ એક નજારો જોવામાં આવ્યો છે. જેના બતક એક તલાવ જેવું ઝરણું બનાવવામાં આવ્યું છે. ઉપરથી પાણી પડે છે. અંદર બતકો લાઈવ મૂકવામાં આવ્યા છે જે પણ તમે નિહાળી શકો છો. હજી પણ આગળ ઘણું બધું છે. આપણે એ પણ બતાવવાનો પ્રયાસ કરીશું. જે પ્રકારે જે પ્રકારની થીમ બનાવવામાં આવી છે ને આ જે થીમ બનાવી છે આપણે જે રોયલ વિલાના જે સંચાલક છે કે જેમને આ થીમ બનાવવામાં આવી છે એમની સાથે પણ ચર્ચા કરીશું. સૌપ્રથમ તો આપનું નામ શું છે? મારું નામ નાગર વિશ્વરાજ છે. નાગરભાઈ, આ જે થીમ બનાવવામાં આવી છે શેની ઉપર બનાવવામાં આવી છે ને આ વડોદરામાં પ્રથમવાર આવી છે, શું કહેશો? આપણે જે કેવ્સ દેખાય છે ને એ આપણે યુએસએ નું છે. યુએસએ નું એરિઝોના કેવ્સ કહીએ છે ને એ આપણે ત્યાંનું ફેમસ છે. એટલે એના માટે એના ઉપરથી આપણે આ થીમ બનાવી છે. અને આખી જંગલ વેલીની જે થીમ છે એમાં આપણે અલગ અલગ જાતના સ્નેક્સ છે, પછી ડિફરન્ટ એનિમલ છે જેમ કે ઇગ્વાના છે, પછી ડ્રેગન છે, પછી સ્કોર્પિયન છે, પછી બીજું અલગ અલગ ડક છે. એવી જ રીતના આપણે શું કહેવાય અલગ અલગ જાતના ફાઉન્ટેન રાખેલા છે. નેચરલ પ્લાન્ટ્સ વિશે છે આખું બધું. અને અલગ અલગ પ્રકારના જે શું કહેવાય વનસ્પતિ હોય એ બધું રાખેલું છે આપણે. જે રીતના તમે વાત કરી છે કે વડોદરામાં પ્રથમવાર આ એક પ્રકારની થીમ આવી છે, બરાબર છે, જે રીતના યુએસએમાંથી, પણ આ વડોદરામાં આ થીમ લાવવાનો કંઈક ઉદ્દેશ કે એવું કંઈક? આપણે વડોદરામાં સૌ પ્રથમવાર આપણે ટ્રાય કરી છે આ થીમ. કારણ કે એના માટે આપણે બહારના જે બધા એનિમલ્સ લાવ્યા છીએ એ બધા બહુ ફેમસ છે. એના માટે આપણે જે પબ્લિકને બી મનોરંજન થાય, એ નેચર શું કહેવાય ફ્રેન્ડલી છે બધા સ્નેક્સ વગેરે. જે રીતના તમે કીધું કે બહાર દેશથી મંગાવેલા છે, તો આ સ્નેકને જે આ બધી વસ્તુની જે પરમિશન લેવામાં આવે છે બધી લઈ લીધી છે? એમનું આપણે સર્ટિફિકેટ એક તો આવે, પછી એમનું આધાર કાર્ડ ટાઈપ આવે, પછી એમને આપણે ટૂંકમાં કાંઈ બી હાનિ ન થાય એનું આપણે પૂરતું ધ્યાન રાખવાનું. અત્યારે હાલ આપણે જે વસ્તુ જોઈ રહ્યા છે એ શું છે? આને કહેવાય આપણે ટેગુ કહેવાય. આ છે અમેરિકાનું, એ છે મેલ ને ફિમેલ. આ છે જે ફિમેલ છે, આ છે મેલ છે. ઓકે, બીજો એની આગળ વેરાયટીઝ અલગ અલગ વેરાયટીઝના સાપ છે આપણે. આને બોલ પાયથન કહેવાય, બેય છે બોલ પાયથન કહેવાય. આ બોલ પાયથન ક્યાંથી આપણે લેવામાં આવ્યો છે? આપણે અમેરિકામાંથી જ લેવામાં આવ્યા છે. અમેરિકામાંથી લેવામાં આવ્યા છે. એવા તો આપણા જે રોયલ મેલામાં છે કેટલા પ્રાણીઓ છે આશરે? આશરે આમ અલગ અલગ સાપની વેરાયટી જોઈએ તો 6-7 વેરાયટી છે. પછી અલગ સ્કોર્પિયન છે, પછી આપણે ઇગ્વાના છે, ડક છે, પછી બીજા બર્ડ્સ ને એ બધું છે. સ્કોર્પિયન છે. આ બધાને આપણે
ઇન્ડિયામાં લાવ્યો છો તો ઇન્ડિયાનું જે નેચર છે એ સેટ થાય છે ખરું આ લોકો? હા હા, એમને થોડું ટેમ્પરેચર આપણે રાખવું પડે એના માટે આપણે હીટર મૂક્યા છે ઉપર. એમની માટે એમનો પર્સનલ કંઈક ખોરાક જે હોય હા, છે. એમનો ખોરાક ટૂંકમાં એને ઉંદર ને એવું આપણે દઈએ છીએ. હા, ઓમનીવરસ કહીએ ને આપણે, એનું ઈ હેબિટ છે બધાનું. વડોદરા સંસ્કારી નગરી જે આ પ્રથમવાર આ વસ્તુ આવી છે, સંસ્કારી નગરીના લોકોનો કેવો પ્રતિસાદ મળે છે? બધાનો ખૂબ સરસ રિસ્પોન્સ આવે છે. બધા શું કહેવાય, બધા કહે છે બહુ સારું કર્યું છે આપણે આયોજન. જે તમે રોયલ મેલો ને જંગલ વેલી વડોદરામાં પ્રથમવાર આવું કંઈક જોવા મળ્યું છે, તો ખરેખર વડોદરા સંસ્કારી નગરીની લોકોને ખૂબ આનંદ થતું હશે. પબ્લિકનો રિસ્પોન્સ સારો આવે છે. આપણે બધા લાઈવ એનિમલ છે તો બધા પબ્લિકને આપણે થોડાક હાથમાં લઈને બધું બતાવીએ છીએ. એ લોકોને ફોટો બોટો બધું ક્લિક કરે છે તો એમને બી મજા આવે છે. જે રીતના રોયલ મેલો છે આ કેટલા સમય માટે છે? આપણે પૂરતો બીજા મહિના લગીને તો સ્ટાર્ટ જ છે, ફેબ્રુઆરી લગી છે. પછી આગળ બીજા મહિના લગી, અત્યારે ફેબ્રુઆરી લગી ચાલુ જ છે. આની સિવાય બીજી કંઈક એક્ટિવિટી એવું કંઈક આપણા મેળામાં? બીજી અલગ અલગ રાઇડ્સ છે અલગ પ્રકારની, એ આપણે આગળ જોવા મળશે. શું ટિકિટ દર રાખવામાં આવે છે? આપણે ટિકિટ 100 થી 150ની રેન્જમાં છે. એમાં કેવી રીતના પ્રોસિજર છે? અચ્છા, આપણે રાઇડ્સના અલગ અલગ પ્રાઇસ છે. 50 છે, 70 છે, 100 છે, એવી રીતના અલગ અલગ. પરંતુ વડોદરાની કોઈ જનતાને આખું જ પેકેજ લેવું હોય તો એની માટે કોઈ ટિકિટ એવી નહીં, એવું કાંઈ આપણે કોમ્બો અવેલેબલ નથી. દર્શક મિત્રો, આ રોયલ મેલાના જે સંચાલક હતા, જેમના દ્વારા આ બધા પ્રાણીઓને લાવવામાં આવ્યા છે, એમની સાથે ખાસ ચર્ચા થઈ, જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ બધા જે પણ પ્રાણીઓ છે એ હાલ યુએસથી લાવવામાં આવ્યા છે, જેમને પોતાને યુએસથી લાવવામાં આવ્યા છે અને યુએસ દ્વારા આ બધા પ્રાણીઓને લાવવામાં આવ્યા છે. અલગ અલગ બહારના દેશોમાંથી લાવવામાં આવ્યા છે અને તમે જોઈ શકશો કે પ્રાણીઓને નિહાળ્યા પછી આગળ તમને મેળા જેવું જોવામાં આવે છે, જ્યાં શોપિંગ કરી શકાય છે. વડોદરાની સંસ્કારી નગરી, એના પછી આગળ જઈએ તો રાઈડો મૂકવામાં આવી છે, જેનો દર પણ અલગ અલગ છે. જે પ્રકારે રોયલ મેલો ખરેખર વડોદરા સંસ્કારી નગરી માટે એક અદ્ભુત નજારો છે, જેમાં જંગલ વેલીનો એક અદ્ભુત નજારો જોવા મળશે. મેળાની અંદર હર પ્રકારના અથાણા પણ મૂકવામાં આવે છે. જે પ્રકારના છે એમની સાથે ચર્ચા કરવાનો પ્રયાસ બી કરીશું. જે લોકો ફરવા આવ્યા છે એમની સાથે પણ ચર્ચા કરીશું. દરેક પ્રકારનો કાઉન્ટરો લગાવવામાં આવ્યા છે. આપણે જે લોકો અહીંયા ફરવા આવ્યા છે એમની સાથે પણ ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું. હાલ તમે જોઈ શકશો કે મેળામાં જે પ્રકારનો આખો મેળો હોય છે એ મેળો પણ છે જ, પરંતુ એની સિવાય જે બીજી એક્ટિવિટી છે તે પણ બતાવવામાં આવી છે. હાલ જે મેળો છે, જે મેળામાં જેટલી રાઈડો રાખી છે એના પર દ્રશ્યો મેં તમને બતાવશું. જે પ્રકારની રાઈડો છે જે પ્રકારે તમે જોઈ શકશો કે રાઈડો છે નાના નાના છોકરાઓ ભૂલકાઓ માટે ખૂબ સરસ પ્રકારની રાઈડો લગાવવામાં આવી છે.
મેળાની અંદર રજવાડી ભેલ દિલ્હી ચાટ જે દિલ્હીથી આવીને સ્પેશિયલ રોયલ મેળાની અંદર એક ભેલનું કાઉન્ટર લગાવવામાં આવ્યું છે. જે રીતના અહીંયા લોકો આવ્યા છે, લોકો સાથે પણ ચર્ચા કરવાનો આપણે પ્રયાસ કરીશું કે આ રોયલ મેળો જે આવ્યો છે અને જેમાં જંગલ વેલીનો એક અદ્ભુત નજારો કરવામાં આવ્યો છે, આપણે એમની સાથે ચર્ચા કરીશું. મેળો જોવા मेरा देखने आए हैं आप देखने आए हो? मेला कैसा लगा? रॉयल मेला जो आपको दिखा रहे हैं कैसा लगा? अच्छा लगा। बड़ौदा में पहली बार ये ऐसा एक मेला है जिसमें बाहर देश के जो प्राणी है वो भी दिखाने में आए हैं. हाँ, ये एक यूनिक चीज़ लगा हमें कि जो बाहर के ये लोगों ने जो किया हुआ है काफ़ी अच्छा रहा है। एंट्री इनकी काफ़ी अच्छी रही है। जंगल वाला जो लुक दिया इन्होंने वो काफ़ी अच्छा था। फिर उसके बाद ये पानी झरना बनाया था वो एकदम यूनिक लगा। बड़ौदा में पहली बार ऐसा कोई मेला है, आप क्या बोलना चाहते हो मेले के लिए? बहुत बढ़िया है, A1 क्लास का है। A1 क्लास का. बड़ौदा की जनता को कोई मैसेज देना है? ऑफ कोर्स सब लोग आइए, आके देखिए पूरे फैमिली के साथ, बहुत ही अच्छा है और काफ़ी मतलब आप देखेंगे तो एक्सपीरियंसिव हुई है। आपको नया एक्सपीरियंस मिलेगा। ये आपको लगेगा नहीं कि मतलब तो आपने ऐसा कभी देखा है पहले भी। जिस तरह से उनका मैनेजमेंट है अंदर आने के बाद, जिस तरह की साफ सफाई रखी है उसके बारे में एकदम नीट एंड क्लीन है, काफ़ी अच्छा है, नीट एंड आपका क्लीन है। परिचय? मेरा नाम सुमित है और मैं बड़ौदा में ही रहता हूँ। દર્શક મિત્રો, એક સુમિતભાઈ હતા જે એમનું કહેવું પણ છે કે જે રીતના મેળાનો જે લુકઆઉટ છે, મેળાની અંદર જે પણ સ્વચ્છતા ધારવામાં આવી છે ખૂબ સારી રીતના કરવામાં આવી છે. હાલ તમને અમે મેળાના દ્રશ્યો બતાવીશું. पहली घास तो हो गया.